મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટના જસદણથી। રાજકોટ જેબી પટેલ છાત્રાલય માફ કરશો ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલાની ઘટના। છાત્રાલયમાં 40થી પણ વધુ લોકોએ ટ્રસ્ટી પર હુમલો કર્યો। ટ્રસ્ટી અરજણભાઈ રામાણી પર આ હુમલાની ઘટના બની છે। હુમલો થતા હાથના ભાગે તેમને ઈજા પહોંચી છે। હુમલામાં ટ્રસ્ટી અરજણભાઈને હાથના ભાગે ઈજા। ઘટના આખી સીસીટીવીમાં કેદ થઈ। તીક્ષ્ણ હથિયાર સાથે 40થી પણ વધુ લોકો છાત્રાલયમાં ઘૂસી આવ્યા। મારામારી કરવા આવેલ લોકો પાસે તીક્ષ્ણ હથિયાર પણ જોવા મળ્યા છે। છાત્રાલયમાં કામ કરતા તમામ લોકોના મોબાઈલ ઝૂંટવીને લેવામાં આવ્યા। કાર લઈને આવેલ શખ્સો કારની અંદર નંબર પ્લેટ પણ ન હતી તેવી કાર લઈને આવ્યા હતા। રાજકોટની ડીબી પટેલ છાત્રાલયમાં ઓફિસમાં કામ કરતા 15થી પણ વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હોવાની ચર્ચા છે। જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગતે દબંગગીરી કરી હોવાનું પણ સામે આવ્યું છે। જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત સીસીટીવીમાં કેદ થયા છે। છાત્રાલયમાંથી કમ્પ્યુટર, સીપીયુ તેમજ નેટવર્કિંગનો સામાન લઈને ફરાર થયા છે આ શખ્સો। જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત જેમણે આખી ઘટનાને અંજામ આપ્યો। રાજકોટ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। તો હુમલાખોરોએ છાત્રાલયમાં કામ કરતા તમામના મોબાઈલ પણ ઝૂંટવી દીધા હતા। ઉદ્યોગપતિ રૂડા ભગત અને તેના મળતિયાઓ પર હુમલાનો આરોપ છે કે તેમણે આ હુમલાને અંજામ આપ્યો। છાત્રાલયમાં કામ કરતા 15થી વધુ લોકોને બંધક પણ બનાવ્યાનો આરોપ છે। આતંકવાદી ઢબે એનું વર્તન જોઈને દરવાજાને એ બધું બંધ કરવા માંડ્યા ને એવું બધું થયું। મારો મોબાઈલ લઈને લઈ લીધા। એટલે પછી મને એવું લાગ્યું કે આમાં કંઈક માથાકૂટ થાય એવું લાગે છે। પછી એમણે મને એવું કીધું કે તું અહીંથી રાજીનામું આપી દે સુરત વહી જા। જો રાજકોટ રહેશ ને તો અમે તને મારી નાખશું। તારે જીવવું હોય તો એ રાજકોટ રહેવાની જરૂર નથી। સંસ્થામાંથી તું રાજીનામું આપી દે। તારી જગ્યાએ અમારે ગજેન્દ્રભાઈ રામાણીને બેહારવાનો છે। અને બીજું ઘણું બધું છે અપશબ્દોના તે બધી જે ટોળકી આવી હતી ને એ બધું બોલીને બીજી અમારા માથાકૂટી થઈ। થોડી ઘણી મારામારી ને એવું બધું થયું। પણ એ 15 જણા હતા એટલે અને એ રેકોર્ડિંગ કરતા ગયા। જે હારા મુદ્દા હોય ને એને જોવા દેવા। પછી અપશબ્દ અને બીજું વર્તન કરે ત્યારે ઓલાને કહે ભાઈ તું રેકોર્ડિંગ બંધ કરી દે એમ। અમારી સાથે મારા સંવાદદાતા પરાક્રમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પરાક્રમ, ડીબી છાત્રાલયના ટ્રસ્ટી ઉપર હુમલાની ઘટના બને છે, અત્યાર સુધી કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? ચોક્કસ સમગ્ર મામલે રાજકોટ પોલીસે તપાસ કરી છે અને સીસીટીવી ની અંદર પણ જોઈ શકાય છે કે અમુક શખ્સો ધોકા અને હથિયારો લઈને ડીબી પટેલ છાત્રાલય છે તેની અંદર ઘૂસી જાય છે। 40 જેટલા વધારે લોકો હોવાની હકીકત સામે આવી છે। ટ્રસ્ટી અરજણ રામાણી પર હુમલો થયાનું તેઓએ મીડિયા સાથે પણ વાતચીત કરી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। તોડફોડ પણ અમુક જે કોમ્પ્યુટર સહિતની જે વસ્તુઓ છે તેમાં તોડફોડ કરવામાં આવી છે અને રાજકોટની ડીબી પટેલ છાત્રાલયની ઓફિસ છે તેની અંદર 15 જેટલા લોકોને શરૂઆતમાં બંધક બનાવ્યા હતા। ત્યારબાદ બંધક બનાવ્યા હોવાની ચર્ચા પણ સામે આવી છે અને ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત છે તેમના દ્વારા અને તેમના જે સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની હકીકત અરજણભાઈ છે તેમના દ્વારા કરવામાં આવી છે। સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સીપીયુ નેટવર્ક લઈને પણ જે આ લોકો ફરાર થઈ ગયા છે। સમગ્ર મામલે પોલીસે ગંભીરતા દાખવી અને હજી વધુ તપાસ હાથ ધરવાની જરૂર છે। જી આભાર પરાક્રમ, જાણકારી આપવા માટે।